હેલો જામનગર ભાઈ, જબરજસ્ત વિડીયો લઈને આવી ગયા છીએ. આપણે પહોંચી ગયા હતા રણજીત સાગર ને. તમે મારી પાછળ અત્યારે દ્રશ્ય જોઈ શકો છો રણજીત સાગર ડેમના, કે જે ફાઇનલી ઓવરફ્લો થઈ ગયો છે ને સુંદર મજાના દ્રશ્યો અત્યારે સર્જાઈ રહ્યા છે. એમ કહેવાય કે જબરજસ્ત ઓવરફ્લો અત્યારે ડેમ થઈ રહ્યો છે ને પાણી તમે જોવો ભાઈ, જબરજસ્ત અત્યારે અહીંથી ઓવરફ્લો થઈને પાણી જઈ રહ્યું છે. જે માણસો ઓવરફ્લો ની રાહ જોઈ રહ્યા હતા એ ફાઇનલી ભાઈ રણજીત સાગર ડેમ આપણો ઓવરફ્લો થઈ ગયો છે ને આપણે પણ અહીંયા ડેમનો નજારો ભાઈ નિહાળવા માટે પહોંચી ગયા હતા અને ઘણી બધી પબ્લિક પણ આપણી સાથે. હજી આપણે ઉપર જઈને પણ ઘણા બધા દ્રશ્યો જોઈએ. ભાઈ જોરદાર ટ્રાફિક તમે જોવા, પાર્કિંગ તમે ક્યાંય પાર્કિંગની જગ્યાએ નહીં મળે, ફૂલ હાઉસફુલ પબ્લિક છે અત્યારે. તો મિત્રો રણજીત સાગર આવ્યા હતા ને ઘણા લોકો અહીંયા ફરવા માટે લોકો આવ્યા છે. એની સાથે પણ અમે વાત કરીએ. શું નામ છે તમારું? સુનિલભાઈ નકુમ. સુનિલભાઈ, કેટલા વાગે આવ્યા ને આજનો માહોલ કેવો છે રણજીત સાગર ડેમનો? હું 5 વાગ્યાનો અહીંયા છું. બહુ મસ્તીનો મજા આવે છે, વાતાવરણ બહુ સારું છે અને પ્રકૃતિને ખોળામાં આપણે ગોદમાં બેઠા છીએ એવું લાગે. ખાસ કરીને જે ઓવરફ્લો થયો છે બરાબર, નજારો કેવો છે? નજારો બહુ ખૂબ જ મજા આવે એવો છે, જોઈને આનંદિત મન મોહિત થઈ જાય આપણે. ક્યાંક ને એમ કહેવાય કે ભાઈ સાવચેતી રાખવાની બરાબર છે, નાવા નહીં પડવાનું આ છે તે, એ પણ સાવચેતી રાખવી પડે. તો શું કહેશો એના પ્રમાણે પબ્લિકને શું તમે સજેસ્ટ કરશો? પબ્લિકને સજેસ્ટ કરશું કે સાવચેતીનું બહુ ખૂબ જ ધ્યાન રાખે અને બહુ ડેમ પાસે જાય નહીં અને સાવચેતી રાખે. તો મિત્રો આ હતા જે લોકો અહીંયા ફરવા માટે આવે છે, લોકો સાથે પણ આપણે વાત કરી રણજીત સાગર વિશે. એમ કહેવાય કે ફરવાની કેવું લોકેશન છે બરાબર ને, ખાસ કરીને ડેમ ઓવરફ્લો થયો છે બરાબર છે, સુંદર મજાનો નજારો છે, ઘણી બધી પબ્લિક પણ આવી છે. આપણે હજી આગળ આપણે જઈને લોકો સાથે વાત કરીએ. તો મિત્રો હજી પણ આપણે જે લોકો અહીંયા છે બરાબર, અમુક લોકો સાથે આપણે વાતચીત કરીએ. કે મિત્ર શું નામ છે તમારું? અનિલભાઈ. અનિલભાઈ, કેવી મજા આવે છે, કેવો નજારો છે? મસ્તનો નજારો. શું કહેશો તમે? અરે બહુ મજા આવી ગઈ. આજ રવિવાર છે, અમે બધા નવરા હતા એટલે આજે ફરવા માટે સ્પેશિયલ રવિવાર છે એટલે આવ્યા છે. આજ વરસાદ માહોલ હતો, બહુ મજા આવી ગઈ. એમ થાય છે કે ખરેખર ખૂબ 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 મજા આવી ગઈ. જામનગરની એક સારામાં સારું લોકેશન કહી શકાય. એમ કહેવાય કે જ્યારે વરસાદ આવે ત્યારે પબ્લિક અહીંયા જ પહોંચી જતી હોય છે. સાચી વાત ને? તો મિત્રો આ લોકો સાથે વાત કરી બરાબર, એ લોકોને પણ ખૂબ જ મજા આવી ગઈ. એમ કહેવાય કે સુંદર માહોલ જોઈને પણ કીધું કે ભાઈ રવિવાર છે એટલે ખાસ કરીને જામનગરની મોસ્ટ ઓફ પબ્લિક તમને રણજીત સાગર જોવા મળશે. આજે આ રણજીત સાગર જેની સપાટી 27 ફૂટ 5 ઇંચ ઉપર ઓવરફ્લો થાય છે, એની ઉપર અત્યારે લગભગ 7 to 8 ઇંચ જેટલો સપાટી ઉપર ઓવરફ્લો થઈ રહ્યું છે. એવું કહી શકાય કે જામનગર શહેરને આપણે રોજ અહીંથી 25 થી 30 MLD પાણી લઈએ છીએ, એ મુજબ જો રોજે રોજ ઉપાડીએ તો આવતા જુલાઈ સુધી આ રણજીત સાગર ડેમમાં કોઈ પાણીની શોર્ટેજ રહેશે નહીં. આપણા બીજા પણ 5 સોર્સિસ છે, એમાંથી એક રણજીત સાગર સોર્સ અત્યારે ભરાઈ ચૂક્યો છે. આ તબક્કે રણજીત સાગરની સાથે સાથે રંગમતી ડેમ પણ ઓવરફ્લો થયેલો છે, એના પણ દરવાજા 2.5 ફૂટ જેટલા ખોલવામાં આવેલ છે. આ સંજોગોમાં સૌ નીચાણવાળા વિસ્તારમાં રહેવાવાળા શહેરીજનોને વિનંતી છે, જેમ કે વોર્ડ નંબર 2, 4, 10, 12 અને 16 આ વિસ્તાર કે જે નદીની નજદીકના વિસ્તારો છે, ત્યાં આગળ સૌ લો લાઇંગ એરિયાના લોકોને સલામત સ્થળે ખસી જવા માટે ચેતવણી આપવાનું કામ આજ બપોરથી કોર્પોરેશનની વિવિધ ટીમો દ્વારા કરવામાં આવેલ છે. ફિલ્ડ સ્ટાફ બધો ફિલ્ડમાં છે અને કોઈને પણ ક્યાંય પણ તકલીફ થાય તો કોર્પોરેશનના કંટ્રોલ રૂમમાં જણાવવા વિનંતી છે. તો મિત્રો ફાઇનલી જેની આપણે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા બરાબર, રણજીત સાગર ડેમ તમે જુઓ કે સુંદર મજાના દ્રશ્યો મેં તમને કીધું કે અમને થોડીક ક્ષણોમાં તમને બતાવું. અને ફાઇનલી પાછળ જોઈ શકો છો કે આ દ્રશ્યો જોવા માટે ભાઈ ઘરસો ડીતી ગયા આપણે ઘણા બધા બરાબર છે. ને એમ વાત કરીએ કે જામનગરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ ના ઓવરફ્લોના દ્રશ્યો ભાઈ ખૂબ જ સુંદર મજાના. અને આ જોતા ખરેખર અહીંથી હલવાનું મન નથી થતું, એમ થાય કે ભાઈ ઘરે નથી જવું, ક્યાંક ને ક્યાંક એમ કહેવાય કે અહીં રોકાઈ જાય હવે. પણ એમ કહેવાય કે ભાઈ પોલીસ તંત્ર પણ ઘણું બધું છે બારે, અને પબ્લિક પણ ઘણી બધી છે. રવિવારની આજે આ દિવસ છે તો ઘણી બધી સંખ્યામાં પબ્લિકો આવી ગઈ છે બરાબર છે. અને ખાસ કરીને એમ કહેવાય કે ભાઈ જે આ ડેમનો નજારો છે જોવા માટે અમે પણ આવી ગયા હતા. તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો વધુ શેર કરજો ને જામનગરના લોકો હોય તો આ વિડીયો પહોંચાડજો ને જામનગરના લોકો કોમેન્ટ કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો.